સુરતના સૌથી વૃદ્ધ ડોક્ટર 95 વર્ષની ઉંમરમાં પણ હોમિયોપેથિક તબીબી આજે પણ રોજ 30 દર્દીઓની સારવાર કરે છે. વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરતમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે છેલ્લા 70 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે ડોક્ટર દશરથ લાલ પંચીગર કદાચ ભારતના સૌથી ઉંમરલાયક ડોક્ટર છે. તેઓ 95 વર્ષે પણ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમના જીવનનો મંત્ર છે. ગાંધીજીના આદર્શ માનીને માત્ર ખાદી કપડાં જ પહેર્યા છે. ડોક્ટરના વ્યવસાય કામમાં માટે નહીં, પરંતુ દર્દીઓની સેવા માટે એ આટલા વર્ષથી સેવા કરી રહ્યા છે. એટલા માટે જ તે માત્ર 20 રૂપિયા કન્સલ્ટન્સી ચાર્જ લે છે. 70 વર્ષના તેમને એક પણ વખત ચા નથી પીધી. તેમની ડાયાબિટીસ અને પ્રેશર કે અન્ય કોઈ પ્રકારની બીમારી પણ નથી. હોમિયોપેથિકનો અભ્યાસ એમને કોલકાતામાં કર્યો હતો. ત્યારે 12 વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા બાદ 1966માં એ સુરત આવ્યા હતા અને હોમિયોપેથિક ડોક્ટર થઈને સુરતમાં આવ્યા હતા. તેઓ ગુજરાતના 21મા હોમિયોપેથિક ડોક્ટર તરીકે પણ ઓળખાય છે. તે સમયગાળા દરમિયાન માત્ર માતાના પગમાં ઇન્ફેક્શન થયું હતું, ગેંગ્રીન થયું હતું ને ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે તમારી માતાનો પગ કાપવો પડશે. પણ હોમિયોપેથિક સારવારથી એમની માતાનો પગ બચી ગયો હતો. બસ ત્યારથી જ વિચાર્યું હતું કે હોમિયોપેથિક દવાઓ સૌથી શક્તિશાળી દવાઓ છે, તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવું જોઈએ. આ વિચાર સાથે તેમને તેમના મોટા ભાઈ સાથે મળી અને હોમિયોપેથિક કોલેજ પણ ઓપન કરી, જેનું નામ પણ એમની માતાના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું, CD પચ્ચીગર હોમિયોપેથિક કોલેજ. 1982માં આ કોલેજની સ્થાપના થઈ હતી. ત્યારે તે સંસ્થાના ફાઉન્ડર અને ટ્રસ્ટી અને ફાઉન્ડર પ્રિન્સિપલ તરીકે ત્યાં સેવા પણ આપી રહ્યા હતા. ગુજરાતમાં હોમિયોપેથિક બોર્ડના એવોર્ડ તરીકે પણ એમને સેવા આપી છે. એમની ઉંમર 95 વર્ષની છે અને છેલ્લા 70 વર્ષથી તે દર્દીઓને તપાસ કરી રહ્યા છે. આજે પણ રોજ એવરેજ 30 જેટલા દર્દીઓની સવાર આપે છે. એમને ડાયાબિટીસ નથી, પ્રેશર નથી અને અન્ય કોઈ પણ પ્રકારની બીમારી પણ નથી. અને એ સ્પષ્ટપણે કહે છે કે 1942માં એમને કિલ્લાની અંદર ગાંધીજીને સાંભળ્યા હતા. તેમના જીવનમાંથી તેમને ખાદી પહેરવાની પ્રેરણા પણ લીધી અને જીવનભર એમને ખાદીના વસ્ત્રો પહેર્યા, જેમાં પણ માત્ર સફેદ અને કેસરી રંગ જ. હાલ રોજ એ સવારે ડ્રાયફ્રૂટ અને દૂધ લે છે, ત્યારબાદ સીધું રાત્રિ ભોજન લે છે. ડ્રાયફ્રૂટની વાત કરીએ તો એમને 70 વર્ષની અંદર ચા પણ નથી પીધી અને ફાસ્ટ ફૂડનો તો ટેસ્ટ પણ નથી કર્યો. 75 વર્ષના થયા ત્યાં સુધી એમને સાયકલ પર જ રોજ કોલેજ જતા હતા. એમના સ્વાસ્થ્યને અત્યારે વધારે પડતું ન સારું હોવાથી તે બાઇક અથવા કારમાં જાય છે. બાકી એ સાયકલ લઈને 75 વર્ષ સુધી કોલેજમાં અને એમના ક્લિનિક પર પહોંચતા હતા. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.